વર્ષ 2020ની શરૂઆતનો સમય. વિશ્વ આખું કોરોનાથી ગ્રસ્ત હતું. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ હતી. The worst health and economic crisis in the last 100 years. Global growth in 2020 to fall to -3%. ભારતના ઉડ્ડયન ક્ષેત્રે સસ્તી હવાઈ મુસાફરી કરાવવા બદલ જાણીતી ઇન્ડિગોના ગુરુગ્રામ સ્થિત હેડક્વાર્ટરના એક વિશાળ કોન્ફરન્સ હોલમાં ચિંતા અને તણાવનો માહોલ હતો. કંપનીના ટોચના અધિકારીઓ લમણે હાથ દઈને બેઠા હતા. સ્થિતિ એવી હતી કે કંપનીનો ખજાનો ખાલી થવામાં હતો. આગળના મોટા જોખમને ટાળવા માટે કંપનીએ કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાનો આકરો નિર્ણય લેવો પડ્યો. 10% સ્ટાફને તો રવાના પણ કરવો પડ્યો. અરે કેટલીક ફ્લાઇટની તો ઉડાન રદ કરીને એને પાર્કિંગ બેમાં મૂકી દેવાનું નક્કી કરવું પડ્યું. કટ ટુ ડાયરેક્ટ આજે ઇન્ડિગોના ગુરુગ્રામ સ્થિત હેડક્વાર્ટરમાં ઉત્સાહનો માહોલ છે. સૌ કોઈ ખુશી મનાવી રહ્યા છે, ખુશીથી ઝૂમી રહ્યા છે. કેમ ન હોય? એક સમયે સંઘર્ષ કરતી આ ઘરેલું એરલાઇન્સ ઇન્ડિગો આજે વિશ્વની સૌથી મોટી એવિએશન બ્રાન્ડ બની ગઈ છે. વિશ્વની સૌથી મોટી એરલાઇન્સનું બિરુદ ઇન્ડિગો પાસે છે. પણ આવું થયું કેવી રીતે? કેવી રીતે સસ્તી એર ટિકિટ વેચી અને અનેક સંઘર્ષોનો સામનો કરીને ઇન્ડિગો નંબર 1 સુધી પહોંચી ગઈ? નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો આજનું જાણવા જેવું. ઇન્ડિગોની સફરની શરૂઆતની વાત કરીએ. 2006માં ઉદ્યોગ સાહસિક રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલે મળીને ઇન્ડિગોની શરૂઆત કરી. 2006માં શરૂ થયેલી ઇન્ડિગોએ છેક 1929માં શરૂ થયેલી અમેરિકન ડેલ્ટા એરલાઇન્સને પણ આજે પાછળ છોડી દીધી. પણ આ સફળતા કેવી રીતે મળી? જે સમયે ઇન્ડિગોએ ભારતીય બજારમાં પાપા પગલી કરી એ સમયે ઓલરેડી જે ભારતીય એવિએશન કંપનીઓ છે એ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહી હતી. કંપનીના કો ફાઉન્ડર રાકેશ ગંગવાલે એરબસ પાસેથી 100 જેટલા વિમાન ઉધાર લઈને માંડ કંપનીને ચાલુ કરાવી. ઓગસ્ટ 2006માં ઇન્ડિગોએ દિલ્હીથી ગુવાહાટી સુધીની પહેલી ફ્લાઇટ સેવા શરૂ કરી. આ બાળ સ્વરૂપે રહેલી ઇન્ડિગોની લડાઈ એ વખતના જાયન્ટ એર ઇન્ડિયા, જેટ એરવેઝ, કિંગફિશર એરલાઇન્સ, સ્પાઇસ જેટ આ બાહુબલી કંપનીઓ સામે લડાઈ હતી. ઇન્ડિગોનો જો કે મૂળ આઈડિયા હતો હવાઈ ચપ્પલ પહેરનારો પણ હવાઈ મુસાફરી કરી શકે એ હદે સસ્તી એર ટિકિટ્સ વેચવી અને ભારતનું જે એવિએશન માર્કેટ છે એના ઉપર કબજો કરવો. ઇન્ડિગોના ફાઉન્ડર તરીકે બંને ભાગીદાર એવિએશન ઇન્ડસ્ટ્રીના જાણકાર હતા. એમને ખબર હતી કે આગામી સમય જે છે એ હવાઈ મુસાફરીનો છે. એટલે જ દેશના સૌથી કિફાયતી લો કોસ્ટ કેરિયર બનવું એ તેમના ફ્યુચર પ્લાનમાં સામેલ હતું. આ માટે ઇન્ડિગોએ શું કર્યું? માત્ર ઇકોનોમી ક્લાસ સેવાઓ જ શરૂ કરી. સાથે જ સમય પર ફ્લાઇટ્સ ઉડાવવા માટે એમણે એક પ્રમુખ યોજના બનાવી. આ માટે એમણે શું કર્યું કે કોઈ પણ ફ્લાઇટ એના માટે વિમાનને તૈયાર કરવા માટે ઇન્ડિગોના સ્ટાફને ડેડલાઇન આપવામાં આવી માત્ર 20 મિનિટની. ભારતના 700 અબજના ડોમેસ્ટિક માર્કેટમાં ઇન્ડિગોએ સાવ નજીવી કિંમત એટલે 500 રૂપિયા, 700 રૂપિયા, 900 રૂપિયા જેવા ભાવે એર ટિકિટ્સ વેચી અને આજે પણ એ ઓફર આપતા રહ્યા છે. ઇન્ડિગોનું ટાસ્ક હતું ટ્રેનની ટિકિટોથી પણ ઓછી કિંમતે હવાઈ મુસાફરી કરાવી. આ માટે ઇન્ડિગોએ પોતાના વિમાનોમાં ભોજન કે મનોરંજનના લક્ઝુરિયસ સાધનો નહોતા રાખ્યા અને લક્ઝુરિયસ સર્વિસ જોઈતી પણ હોય તો એક્સ્ટ્રા રેટ આપીને. પોતાના લોંગ ટર્મ પ્લાનમાં ઇન્ડિગોએ નક્કી કર્યું કે જ્યારે પણ વિમાનની ખરીદી કરવી પડે જથ્થાબંધ જ કરવી. સફર શાનદાર રહી. એક પછી એક શહેરમાં ઇન્ડિગોએ સસ્તા દરે હવાઈ મુસાફરી કરાવવાનું ચાલુ રાખ્યું. 2011ના વર્ષમાં વિદેશી સફરની પણ શરૂઆત થઈ. સાથે જ કાર્ગોમાં પણ આ જ પ્રકારની ટ્રીકથી ઇન્ડિગોએ મોટું નામ કાઢ્યું. આજે ઇન્ડિગો વિશ્વની સૌથી મોટી એરલાઇન્સનું ટેગ ધરાવે છે. તેનો કારોબાર તમે જાણો છો 2 લાખ કરોડને પાર કરી ગયો છે. દેશના 60%થી વધુ હવાઈ મુસાફરી માર્કેટ પર ઇન્ડિગોએ કબજો જમાવી લીધો છે. છે ને કમાલની સક્સેસ સ્ટોરી? આવી જ ઇન્ટરેસ્ટિંગ જાણકારી માટે આપ જોતા રહો આજનું જાણવા જેવું માત્ર ગુજરાત ફર્સ્ટ પર.